તો હવે આગળ વધીશું, વધુ એક મુદ્દા પર ચર્ચા કરીશું ને આ મુદ્દો પણ ખૂબ જ મહત્વનો છે, વિશુદ્ધ રાજનીતિનો છે, કારણ કે બિહારના રાજકારણમાં એક નવી જ પાર્ટીનો ઉદય થયો છે, પ્રવેશ થયો છે અને આ પાર્ટીનું નામ છે જનસુરાજ। અને આ પાર્ટી લઈને કોણ આવ્યું છે? પ્રશાંત કિશોર। સૌ કોઈ જાણે છે પ્રશાંત કિશોર કે જેણે મુખ્યમંત્રી માટે ચૂંટણીનું મેનેજમેન્ટ કર્યું છે, નીતિશ કુમાર માટે ચૂંટણીનું મેનેજમેન્ટ કર્યું છે, મમતા બેનર્જી માટે ચૂંટણીનું મેનેજમેન્ટ કર્યું છે, રાહુલ ગાંધી, આ તમામ માટે તે ચૂંટણી મેનેજમેન્ટ કરી ચૂક્યા છે, પરંતુ હવે પોતાના માટે ચૂંટણી મેનેજમેન્ટ કરશે અને તેમણે આજનો દિવસ નક્કી કર્યો છે જનસુરાજ પાર્ટી। જી હા, અને ચર્ચામાં એટલા માટે છે કારણ કે તેમણે એક અલગ જ બંધારણ પોતાની પાર્ટી માટે તૈયાર કર્યું છે। પીકે તરીકે જાણીતા આ પ્રશાંત કિશોર કે જેમણે પોતાના આજે રાજનીતિક કરિયરમાં એટલે કે જે રીતે તે રણનીતિકાર તરીકે કામગીરી કરતા હતા, મોટા ભાગની ચૂંટણીનો જે પ્રોજેક્ટ તેમણે હાથમાં લીધો છે તે જે તે પક્ષને તેમણે સફળતા પૂરેપૂરી અપાવી છે। એકાદ એવા બે કિસ્સા છે કે જેમાં તેમને નિષ્ફળતા મળી હોય અને હવે જે રણનીતિકાર છે પોતે એક રાજનીતિક તરીકે હવે આ ચૂંટણી મેદાનમાં આવી ચૂક્યા છે, પરંતુ એમાં તેમણે જે ફોર્મ્યુલા અપનાવ્યું છે, તેમણે જે વાત કરી છે આજે આ પાર્ટીના લોન્ચિંગ સાથે, તે પણ ખૂબ જ મહત્વની છે। આપણે તેમના સ્ક્રોલ જોઈશું જે આ છે, આજે તેમણે જે નિર્ણય કર્યો છે કે પાર્ટીમાં જનપ્રતિનિધિ માટે રાઇટ ટુ રિકોલ લાગુ થશે, જે અપેક્ષા પર ખરા ઉતરતા નથી તેઓને હટાવવામાં આવશે। જી હા, પાર્ટી ટિકિટ આપતા પહેલા દરેક ઉમેદવાર પાસેથી શપથપત્ર લેશે। જીતેલા ઉમેદવારની સામે જો સ્થાપક સભ્યોમાંથી 1/3 લોકો અવિશ્વાસની દરખાસ્ત લાવે તો મતદાન થશે અને મતદાનમાં હાર થાય તો શપથપત્ર અનુસાર ધારાસભ્ય કે સાંસદે રાજીનામું આપવું પડશે। મુફદ્દલ, ખૂબ જ મહત્વનો પ્રશાંત કિશોર જે રીતની ચૂંટણી રણનીતિ કરતા આવ્યા છે, જે કૂટનીતિ કરતા આવ્યા છે, એ જ રીતે જ્યારે એમણે પક્ષ લોન્ચ કર્યો તો એ પહેલા ખૂબ જ લાંબો વિચાર વિમર્શ કર્યો હશે અને એ પછી જ્યારે એમણે એક નવી વાત લઈને આવ્યા છે, રાઇટ ટુ રિકોલ, એટલે કે જનપ્રતિનિધિ જો જનતાનું કામ નથી કરતા તો પાર્ટી પોતે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિને રાજીનામું અપાવશે। એટલે ભારતીય રાજનીતિમાં કંઈક નવી વાત થઈ રહી છે। અને બીજી વાત એમણે એ પણ કરી છે કે શિક્ષણ ઉપર સૌથી વધારે ફોકસ રહેશે। બિહારથી શરૂઆત કરે છે, બિહારમાં ડીએનએ નો મુદ્દો પ્રશાંત કિશોર જ લઈને આવ્યા હતા અને એ ચૂંટણીમાં એમણે નીતિશ કુમારને જીત અપાવી હતી। હા, અને એ આખી જે આખો ઇતિહાસ રહ્યો છે, બિહારની જનતા જાણે છે કે પ્રશાંત કિશોરનું દિમાગ કેવી રીતે ચાલે છે અને એ જ્યારે કોઈ મુદ્દા લઈને આવે તો એમને ખબર છે કે એને જમીન પર કેવી રીતે ઉતારી શકાય છે। એટલે જોવાનું એ રહેશે કે જનસુરાજનું આ ચેપ્ટર બિહારમાં કેવી રીતનું અને એમની પાસે બહોળો અનુભવ છે, કારણ કે ઘણી બધી ચૂંટણી તે ઘણા બધા લોકોને જીતાવી ચૂક્યા છે। છેલ્લે એવી પણ વાત હતી કે પ્રશાંત કિશોર સીધા કોંગ્રેસમાં જોડાઈ જવાના છે। છેલ્લી ઘડી સુધી જેડીયુમાં જોડાયા પણ એમને ફાવ્યું નહીં। બિલકુલ, જેડીયુમાં પણ જોડાઈ ગયા હતા, ત્યારબાદ કોંગ્રેસમાં પણ જોડાવાના હતા, પરંતુ પછી હવે તે પોતાની પાર્ટી લઈને આવ્યા છે અને એક નવા જ બંધારણ સાથે, નવા જ એક અંદાજ સાથે પ્રશાંત કિશોર આવ્યા છે। જોવાનું રહેશે કે તેમને સફળતા મળે છે કે પછી જાકારો મળે છે। અમારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।